ઈઓડબલ્યુને એક અરજી મળેલી અબ્દુલ મંસૂરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે 2700 ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દવે, આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી 2010માં અને એ પાવર ઓફ એટર્નીના આધારે 2018ની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે 135Dની નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલો કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે, જેની અમે તપાસ કરતા આ બંને આરોપીએ એકાબીજાને મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની, ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઈરાદાથી અને પછી એને એનકેન પ્રકારે કાયદાકીય ગૂંચ ઊભી કરી અને 12 કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું, મને 12 કરોડ રૂપિયા મળશે. તો અને આની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે, સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી, 7/12 મેળવી, પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો, આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ 1-2 એના મળતિયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટર્નીનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે, સાચા માલિક છે, એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો જે એક પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. બીજું, અમે ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને 65થી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનાખતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે. જમીનની કિંમત, બજાર કિંમત હાલ આશરે 40 કરોડ જેવી ગણી શકાય છે અને નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી, એનું લાઇસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે, પણ જે તે સમયે એને જે આરોપી છે એને પૂછવામાં અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એને 20-25 હજાર અથવા કોઈ એવી રકમ એને મળેલ હશે અને એના આધારે એને નોટરી કરે, પણ જે મૂળ જે આખો જે માસ્ટર માઇન્ડ અને જે કહેવાય એ સજ્જુ ગોટીલાલ જ છે. સજ્જુ વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે અને એની ડિટેલ પણ છે અમારી પાસે, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે. એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે, ખેડાના પણ છે, ધોળકાના પણ છે અને એવા અસંખ્ય છે અને મોટા જથ્થામાં છે, જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છીએ, પણ આ અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જેની ઉપર સ્કીમ બનતી હોય, જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદાકીય ગૂંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે. એ હાલમાં અમે ના કહી શકીએ, હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ અમે એ રીતે દાખલ કરીશું. પૂછપરછમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો હતો અને એના આધારે પછી એ 7/12 કઢાવતો હતો. 7/12 આવી ગયા પછી એના જ આધારે સીધો પાવર ઓફ એટર્ની બનાવ્યો અને એમાં એ નોટરીની મદદ લેતો હતો. હાલ અમારી તપાસમાં એવું કોઈ અમને જણાઈ આવેલ નથી, પણ અમારી આ તપાસ આગળ વધશે અને એવું કંઈ જણાશે તો અમે એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરીશું. એ પોતાના નામે છે. યસ, પાવર ઓફ એટર્ની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવ્યો. નહીં, 7/12માં તો નામ પહેલાં ચેન્જ ન થઈ શકે ને. પહેલાં પાવર ઓફ એટર્ની બનાવે, પોતાના નામનો દસ્તાવેજ બનાવે, પછી રેવન્યુ રેકોર્ડમાં એપ્લિકેશન કરે, પછી એનું 7/12માં નામ છે.